જો મારી વાત સમજો, 27% બે ભાગ કરો, 5% આપી દે સમૃદ્ધ જ્ઞાતિઓને, 22% આપી દે આપણને. આનાથી ફાયદો શું થશે? આનાથી ફાયદો એ થશે કે કોન્સ્ટેબલ હોય, પીએસઆઈ હોય, ડેપ્યુટી કલેક્ટર હોય, ડીવાયએસપી હોય, એન્જિનિયર હોય, તલાટી હોય, ક્લાર્ક હોય, એએમસી હોય, જીએમસી હોય, શિક્ષકો હોય કે કોલેજની ભરતીઓ હોય, એ 27માંથી 22% સીટો ખાલી અને ખાલી ઠાકોર, કોળી અને ઓબીસીમાં આવતા વિકાસથી વંચિત સમાજોના લોકો જ ભરશે. અને આના અંદર બીજી કોઈ જ્ઞાતિ સીટ નહીં લઈ શકે, બીજી કોઈ જ્ઞાતિ આપણી સીટો નહીં પડાવી શકે. અને આના કારણે એ ફાયદો થશે કે આવતા 5 વર્ષના અંદર તમને તાલુકે જિલ્લે ડેપ્યુટી કલેક્ટર, ડીવાયએસપી, પોલીસ ઇન્સ્પેક્ટર, પીએસઆઈ, કોન્સ્ટેબલ, એન્જિનિયરો, સબ રજિસ્ટ્રારો જોવા મળશે. જો ઓબીસી અનામત વર્ગીકરણ અમલમાં હોત તો આજની તારીખના અંદર જે 12,500 જગ્યાઓ આવી હતી કોન્સ્ટેબલની, એમાંથી ઓબીસીની 27% લેખે જે બી 3200-3500 જગ્યા હશે, આજની તારીખના અંદર જે રિઝલ્ટ આવ્યું કોન્સ્ટેબલનું, એમાં ઓબીસીની જે જગ્યા હતી ને, ઉદાહરણ લઉં છું, ઉદાહરણ તરીકે આપણે માની લઈએ કે 3500 જગ્યા હતી ઓબીસીની, તો એ 3500માંથી 2,500 કે એના કરતાં વધારે જગ્યાઓ જે ઓબીસીની સમૃદ્ધ જ્ઞાતિઓ, જે ખરેખર જનરલ છે, જે ખરેખર આપણા ઓબીસીમાં આવી જ ના જોઈએ, જે ખોટી ઓબીસી છે, એ 3.5માંથી 2,500 જગ્યાઓ લઈ ગઈ. 2,500. અને ઓબીસીની બધી જ્ઞાતિઓ ભેગી થઈ, ઓબીસીની બધી જ્ઞાતિઓ ભેગી થઈ અને 1000 જગ્યાઓ મળી. જો ઓબીસી અનામતમાં વર્ગીકરણ હોત તો આ 3,500 જગ્યાઓમાંથી આપણા વિકાસથી વંચિત સમાજોને એ 1000ના જગ્યાએ 2,500 જગ્યાઓ મળી હોત. મતલબ અત્યારે હાલ જે લોકો પાસ થયા એના કરતાં 1,500-2,000 લોકો વધારે પાસ થયા હોત. 1,500-2,000 લોકો વધારે પાસ થયા હોત એનો મતલબ એ થોત કે 1,500 પરિવારોનું ઘર સુધરી ગયું હોત, જીવન સુધરી ગયું હોત અને સમાજના અંદર આ જ લોકો હોત કે જે કાલે પીએસઆઈ અને ડીવાયએસપી અને આઈપીએસ બનોત. તમે વિચાર કરો કેટલો મોટો અન્યાય થયો આપણા જોડે. એટલે હું તમને એમ કહી રહ્યો છું, અનામત વર્ગીકરણ કરવાથી ફાયદો એ થશે કે ઓબીસીની જેટલી પણ જગ્યાઓ આવશે એમાંથી 22%, 100માંથી 22 ખાલી આપણા માટે જ હશે. અને એ 100માંથી 22 આપણા માટે હશે તો દરેક ભરતીમાં આપણા ડેપ્યુટી કલેક્ટર, ડીવાયએસપી, પીએસઆઈ, કોન્સ્ટેબલ જે હાલ બને છે એના કરતાં 4-4, 5-5 ગણા લોકો વધી જશે, 5-5 ગણા વધારે લોકો પાસ થશે.